ચેપ્ટર 2 વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે સમજવાના છે તે કેપેસિટરનું સંયોજન, કોમ્બિનેશન ઓફ કેપેસિટર. તમે જ્યારે પરિપથમાં એક કરતાં વધારે કેપેસિટરનું જોડાણ કરો છો તો ક્યાં તો એ શ્રેણી જોડાણ કરો છો અને ક્યાં તો તમે એનું સમાંતરમાં જોડાણ કરો છો. તો જ્યારે કેપેસિટરનું શ્રેણી જોડાણ કે સમાંતર જોડાણ થાય છે તો પરિણામી જે કેપેસિટન્સ છે એમાં કયા પ્રકારનો ફેરફાર થાય, બરાબર, તે સમજાવવાનો પ્રયત્ન આપણે અહીંયા કરીશું. અને શ્રેણી જોડાણ એટલે કયા પ્રકારનું જોડાણ અને સમાંતર જોડાણ એટલે કયા પ્રકારનું જોડાણ એ બી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી પહેલાં વાત કરીશું કેપેસિટરના શ્રેણી જોડાણ. કેપેસિટર ઇન સિરીઝ. આપણે બે કેપેસિટરની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. તમે જોઈ શકો છો કે અહીંયા મેં એક કેપેસિટર લીધેલું છે C1 કેપ અને બીજું કેપેસિટર C2, બરાબર. હવે આ બેને કેવી રીતે જોડશો તો એ શ્રેણીમાં જાય તો એના એક છેડો, આ બંનેનો એક એક છેડો જોડાયેલો છે, પણ આનો એક છેડો બેટરીના ટર્મિનલ સાથે છે અને આ કેપેસિટરનો બીજો છેડો બી બેટરીના ટર્મિનલ સાથે છે. આવા પ્રકારનું જોડાણ કરું ને, બરાબર, તો આવા પ્રકારનું જોડાણ એ કેપેસિટરનું શ્રેણી જોડાણ કહેવાય. હવે આ લાઈન બરાબર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કે તમે જ્યારે એને બેટરી સાથે જોડો છો અને બેટરીમાંથી પ્રવાહ વહે, બરાબર, તો અહીંયા વોલ્ટેજનો ડ્રોપ થશે, એટલે કે કેપેસિટરનું જે પ્રમાણેનું મૂલ્ય હશે તે પ્રમાણે અહીંયા વિદ્યુત સ્થિતિમાન મળશે. એટલે અહીંયા કેપેસિટરના બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન છે V1 અને અહીંયા કેપેસિટરના બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન છે V2, બરાબર છે. પણ આ શ્રેણી જોડાણમાં આટલું યાદ રાખજો કે શ્રેણી જોડાણ હોય ત્યારે કેપેસિટર પર વહેંચાતો વિદ્યુતભાર એક સરખો જ રહે. એટલે કે આ કેપેસિટરની પ્લેટની વચ્ચે પણ વિદ્યુતભાર કેટલો છે, +Q -Q. તે પ્રમાણે આ કેપેસિટરની પ્લેટ વચ્ચે પણ વિદ્યુતભાર કેટલો થશે, +Q -Q થશે. વિદ્યાર્થી મિત્રો, બરાબર યાદ રાખજો, શ્રેણી જોડાણમાં રહેલા કેપેસિટર પરનો વિદ્યુતભાર બદલાતો નથી, પણ તેમની વચ્ચે જે તમે બેટરીમાંથી જે કુલ વોલ્ટેજ આપ્યો છે એનો વોલ્ટેજનો ડ્રોપ થશે. એટલે કે જેટલા બી તમે કેપેસિટર જોડાયેલા છે તેની વચ્ચે બેટરીના કુલ વોલ્ટેજ વહેંચાઈ જશે. એટલે આ રીતે થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરીએ આપણે, બરાબર, કે અહીંયા બંને કેપેસિટર શ્રેણીમાં છે ને, બરાબર. તો પહેલાં આપણે પહેલા કેપેસિટરની વાત કરીએ કે પહેલાં કેપેસિટરનું કેપેસિટન્સ C1 શું થાય, Q/V પ્રમાણે એના પરનો વિદ્યુતભાર તો Q જ છે, પણ એની પહેલા કેપેસિટર પરનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે V1. એ પ્રમાણે બીજા કેપેસિટર પરનું કેપેસિટન્સ C2 થશે Q/V2, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, તમે આકૃતિ જોઈ શકો છો કે પહેલા કેપેસિટરમાં શું થાય, C1 Q/V1 અને C2 Q/V2. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે શું કહેલું કે અહીંયા જે બેટરીમાંથી તમે જે વોલ્ટેજ આપ્યો તેનો ડ્રોપ થયો, એટલે શું થશે, V V1 + V2 થાય, બરાબર. અહીંયા જે વોલ્ટેજ હતો તેની જ્યાં વહેંચણી થયેલી છે એટલે મેં લખ્યું V = V1 + V2, બરાબર. હવે અહીંયા હું આ સૂત્રમાં V1 ને કરતા બનાવું તો V1 થશે Q/C1, એટલે V1 બરાબર લખ્યું મેં Q/C1 અને તે જ પ્રમાણે V2 Q/C2, બરાબર છે. હવે સમજી લેજો કે મેં જ્યારે કેપેસિટર અહીંયા જોડ્યા તો આટલા બધા હું બે કેપેસિટરને શ્રેણીમાં જોડું છું, એને બદલે મારે એનું સમતુલ્ય કેપેસિટર લેવું છે. એટલે કે આ બેને બદલે ધારો કે કોઈક અસરકારક એવું એક જ કેપેસિટર મારે લેવું છે, બરાબર. તો આ બેને બદલે હું કયું કેપેસિટર, કેટલા મૂલ્યનું કેપેસિટર મૂકી શકું એવી વાત છે. તો જો હું આમ શું કહું છું કે શ્રેણી જોડાણમાં રહેલા કેપેસિટરનું, બરાબર, કેપેસિટરના અસરકારક કેપેસિટન્સ C હોય, બરાબર. આ બેનો અસરકારક કેપેસિટન્સ C હોય, બરાબર. તો આ બેને બદલે મેં લીધું કે ધારો કે કોઈ એવું કેપેસિટર લો કે જેનું કેપેસિટન્સ C છે અને એને બેટરીની વચ્ચે જોડી દીધું V. હવે આની પર જે અહીંયા આવશે અસરકારક કેપેસિટન્સ, બરાબર. અહીંયા કેટલો વિદ્યુતભારની વહેંચી દેલી છે, +Q -Q જ, બરાબર છે. એટલે હું લખાય C Q/V, એટલે કે V Q/C. એટલે અહીંયા V = Q/C1 + Q/C2 છે ને અહીંયા V = Q/C છે. તો સમીકરણ 1 અને 2 હું સરખાવું. વિદ્યાર્થી મિત્રો, સમીકરણ 1 અને 2 ની તમે સરખામણી કરશો તો તમારું શું આવશે, Q/C Q/C1 + Q/C2. Q ને કટ કરો તો આવશે 1/C 1/C1 + 1/C2, બરાબર છે. એટલે આ રીતે તમે શું કરી શકો, બે કેપેસિટરને તમે શ્રેણીમાં જોડો, બે કેપેસિટર તમે શ્રેણીમાં જોડો
તો એનું સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર શું આવશે? 1/c ઇઝ ઇક્વલ ટુ 1/c1 પ્લસ 1/c2. પણ વિદ્યાર્થી મિત્રો જરૂરી તો નથી ને કે ફક્ત બે જ કેપેસિટર જોડાય. બે કરતાં વધારે કેપેસિટર પણ તમે જોડી શકો છો. બરાબર. એટલે આપણે હવે એક વ્યાપક સૂત્ર મેળવીએ કે ધારો કે તમારા પરિપથમાં જે કેપેસિટર છે એ કેપેસિટર તમે n કેપેસિટરનું તમે જોડાણ કરેલું છે અને આ સંજોગોમાં તમારું સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર શું આવશે? વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે અહીંયા મેં એક C1 C2 C3 C4 આ રીતે મેં શ્રેણીમાં જોડ્યા. બરાબર. અને એની સાથે અહીંયા બેટરી જોડેલી હશે, એટલે કે બેટરીને લીધે શું થશે? બેટરી ઓન થતાં કેપેસિટરની વચ્ચે શું થશે? વિદ્યુત સ્થિતિમાન તફાવત ઉત્પન્ન થશે. C1 માટે V1, C2ના બે છેડા વચ્ચે V2, C3ના બે છેડા વચ્ચે V3 અને C4ના બે છેડા વચ્ચે. બરાબર. એમ કરતાં તમે ક્યાં સુધી આવશો? તમે ધારો કે અહીંયા n બરાબર Cn એનમાં કેપેસિટર પર આવ્યા. બરાબર. આ ડોટ લાઈન બતાવી છે તમારે શું છે કે વચ્ચે બહુ બધા વિદ્યુત કેપેસિટરો છે અને પછી છેલ્લું એક કેપેસિટર છે Cn. બરાબર. પહેલે જ મેં વાત કરી વિદ્યાર્થી મિત્રો શ્રેણી જોડાણ હોય તો બધા જ કેપેસિટર પર વિદ્યુત ભાર એક સરખો જ હોય, એટલે +q - q +q - q. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. એટલે બેટરીમાંથી જે મેં V વોલ્ટેજ આપ્યો તેનો ડ્રોપ કેટલો આવ્યો? V1 + V2 + V3 અપ ટુ Vn. એટલે મેં લખી કાઢ્યું વિદ્યાર્થી મિત્રો અહીંયા જો કે V = V1 + V2 + V3 અપ ટુ Vn. બરાબર છે. હવે આપણે વાત કરીએ. બરાબર. મને સૂત્ર ખ્યાલ છે કે C = Q/V, એટલે કે V = Q/C પ્રમાણે પહેલાં કેપેસિટન્સમાંથી શું લખાશે? V1 એટલે કે Q/C1 પ્લસ Q/C2 પ્લસ Q/C3 અપ ટુ Q/Cn. બરાબર. અને આ આખું જે સંયોજન છે અહીંયા આ બધા સંયોજન છે. બરાબર. આ કેપેસિટરના બધા સંયોજનનો અસરકારક કેપેસિટન્સ, એટલે કે આ બધાને બદલે મારે ધારો કે એટલા અસરકારક એવું એક કેપેસિટર મૂકવું હોય તો અમે મૂક્યું અસરકારક કેપેસિટર C. બરાબર. એને બેટરી સાથે જોડું V વોલ્ટની. એની પર પણ કેટલો વિદ્યુતભાર વહેંચાશે? સમતુલ્ય કેપેસિટર પર પણ +q - q. બરાબર. તો આના માટે આવશે અસરકારક કેપેસિટર માટે C = Q/V, એટલે કે V = Q/C. સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવો તો શું આવશે? Q/C = Q/C1 પ્લસ Q/C2 પ્લસ Q/C3 અપ ટુ Q/Cn. બધામાંથી તમે શું કરશો? Qને તમે કટ કરશો. બરાબર. એટલે તમારો જવાબ આવશે 1/C = 1/C1 પ્લસ 1/C2 વત્તા 1/C3 અપ ટુ 1/Cn. તો આ વિદ્યાર્થી મિત્રો અહીંયા જે સૂત્ર મળ્યું તે કોના માટેનું છે? કેપેસિટરના શ્રેણી જોડાણ માટેનું આ વ્યાપક સૂત્ર છે. હવે વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખજો કે તમને છે ને એક વસ્તુ ખબર પડવી જોઈએ સૂત્ર પરથી કે તમે ધારો કે કેપેસિટર અહીંયા લીધા અલગ અલગ અને તેને શ્રેણી જોડાણમાં જોડ્યા, તેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું મળે? વિદ્યાર્થી મિત્રો જેઈનો પ્રશ્ન છે, ઘણીવાર દાખલો ગણ્યા વગર બી તમને આવડી જાય એવો પ્રશ્ન છે. એટલે ઘણીવાર દાખલો ગણવાની બી જરૂર નહીં પડે તો તમે થોડું કોન્સેપ્ટ ક્લિયર કરેલો હોય તો કે અહીંયા જો તમે કેપેસિટરને શ્રેણીમાં જોડેલું હશે તો સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય આ શ્રેણીમાં જોડેલા કેપેસિટરમાં જેનું મૂલ્ય સૌથી ઓછું હશે એના કરતાં બી સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય ઓછું આવે. મારી સમજ પડી? ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે ભાઈ મેં અહીંયા 2, 4, 6, 8 આવા મૂલ્યના કેપેસિટર શ્રેણીમાં જોડ્યા તો મારું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું આવશે? તો વિદ્યાર્થી મિત્રો 2, 4, 6, 8માં સૌથી ઓછામાં ઓછું કોનું કેપેસિટન્સ છે? 2 માઇક્રોફેરેડે પિકોફેરેડે કોઈ બી એકમ હોઈ શકે. ખાલી હું મૂલ્ય કહું છું કે 2, 4, 6, 8. બરાબર. તો સૌથી ઓછું કેપેસિટન્સ કોનું છે? 2 છે. તો એના કરતાં બી ઓછું તમારું સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય આવશે. એટલે કે અસરકારક કેપેસિટન્સ 1/C છે ને, આ Cનું વેલ્યુ કેટલી આવશે? 1/C નહીં પણ Cની વેલ્યુ કેટલી આવશે? આ C1 માટેની જે 2 હતી તેના કરતાં બી એની ઓછી આવે. બરાબર. આ તમે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. હવે વિદ્યાર્થી મિત્રો આપણી જે બીજી વાત છે તે છે કેપેસિટરના સમાંતર જોડાણ. બરાબર. કેપેસિટરનું તમે પેરેલલ કનેક્શન કરો છો. વિદ્યાર્થી મિત્રો કેપેસિટરનું પેરેલલ કનેક્શન કેવી રીતે થાય? તો ફરીથી આપણે શું કરીએ? પહેલાં 2 કેપેસિટર માટે જ આપણે એને સમજાવવાનો પ્રયત્ન કરીએ કે 2 કેપેસિટરને તમે શું કરેલા છે? સમાંતરમાં જોડ્યા છે. કેવી રીતે સમાંતર જોડાણ કેવી રીતે થાય? જો વિદ્યાર્થી મિત્રો આ કેપેસિટરની બંનેની પ્લેટ જોડાય
અને બંને કોની સાથે જોડાય? બેટરી સાથે. આની અને આની બંનેની કોની સાથે જોડાય? બેટરી સાથે જોડાય. એટલે કે કેપેસિટરના કોઈ એક છેડો, બરાબર, જેટલા બી કેપેસિટર હોય એનો કોઈ એક છેડો બેટરીના કોઈ એક ટર્મિનલ સાથે હોય અને બીજો છેડો, બધાનો બીજો છેડો ક્યાં? બેટરીના બીજા ટર્મિનલ સાથે હોય. તો હવે આવું થવાથી વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, શું થશે કે આ કેપેસિટરના બે છેડા, બરાબર, અહીંયા જો આ બેટરીના બે છેડાની વચ્ચે જ આ કેપેસિટર છે, બરાબર. તો આ કેપેસિટરનું મૂલ્ય કેટલું થઈ જશે? બેટરીના જેટલો વોલ્ટેજ હશે તેને પેરેલલ જ આ છે, એટલે આ પણ વી થઈ જશે. અને આની સાથે અહીંયા બી શું છે? આ બેટરીને સમાંતર જ પેરેલલ જ તમે કેપેસિટર અહીંયા જોડેલું છે, એટલે આનું વેલ્યુ બી કેટલું થઈ જશે? વી થઈ જશે, બરાબર. એટલે અહીંયા કેપેસિટરનું કેપેસિટન્સ બદલાયું પણ તેનો વોલ્ટેજ નહીં બદલાયો. પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, હવે બરાબર યાદ રાખજો કે તમે કેપેસિટરનું જ્યારે સમાંતરમાં જોડાણ કરો છો, તો કેપેસિટરના પર વિદ્યુતભારની અલગ અલગ વહેંચણી થાય છે કેપેસિટન્સના મૂલ્ય પ્રમાણે. એટલે કે જો કેપેસિટર અહીંયા C1 છે તો એના પર વિદ્યુતભાર Q1 - Q1 બે પ્લેટ પર વહેંચાય, બરાબર. બે પ્લેટ પર વિદ્યુતભાર કેટલા જમા થાય? એક પ્લેટ પર Q1 + Q1, બીજી પ્લેટ પર -Q1. એ પ્રમાણે બીજો જે કેપેસિટર છે C2, બરાબર. તો અહીંયા વિદ્યુતભાર કેવો છે? આના કરતાં અલગ. શ્રેણી જોડાણમાં આપણે શું જોયેલું? વોલ્ટેજનો ડ્રોપ અલગ અલગ થતો હતો પણ વિદ્યુતભાર એક સરખો વહેંચાતો હતો. જ્યારે અહીંયા શું થાય છે? સમાંતર જોડાણમાં શું થાય? કેપેસિટરમાં વોલ્ટેજ એક સરખો રહે પણ વિદ્યુતભારની વહેંચણી કેવી થાય? કેપેસિટરના મૂલ્ય પ્રમાણે થાય. તો અહીંયા કેટલો આવ્યો? કેપેસિટરની બે પ્લેટ પર +Q2 - Q2 આવ્યો, બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો આ મેઇન કોન્સેપ્ટ બરાબર યાદ રાખજો. શ્રેણી જોડાણમાં વિદ્યુતભાર નથી બદલાતો અને સમાંતર જોડાણમાં વોલ્ટેજ નથી બદલાતો, બરાબર. હવે આપણે જોયું અહીંયા કે અહીંયા તમે જ્યારે બેટરીમાંથી તમે પ્રવાહ પસાર થશો, બરાબર, એટલે પ્રવાહ એટલે શું? વિદ્યુતભારની ગતિ જ, બરાબર. એટલે અહીંયાથી તમે કુલ કેટલો Q જેટલો વિદ્યુતભાર તમે આપેલો, પણ એ Q જેટલો વિદ્યુતભાર વિદ્યાર્થી મિત્રો કેવી રીતે વહેંચાયો? કેપેસિટરના મૂલ્ય પ્રમાણે અહીંયા Q1 અને Q2 વહેંચાયો. એટલે અહીંયા જે કુલ વિદ્યુતભાર છે, બરાબર, એ કુલ વિદ્યુતભાર Q, બેટરીમાંથી જે કુલ વિદ્યુતભાર Q નીકળ્યો તે શું થયો? કેપેસિટરમાં Q1 + Q2 આ રીતે વહેંચાયો, બરાબર. હવે આપણે કેપેસિટન્સનું સૂત્ર તો ખબર જ છે કે C = Q/V. તો Q શું થશે વિદ્યાર્થી મિત્રો? CV થાય. એ પ્રમાણે અહીંયા જોઈએ તો Q Q1 ને બદલે આપણે લખીશું C1 × V વત્તા Q2 ને બદલે આપણે શું લખીશું? C2 × V, બરાબર છે. હવે ધારો કે વિદ્યાર્થી મિત્રો તમારે આ બે કેપેસિટર છે, બરાબર. આ બે કેપેસિટરનું તમે જે સમાંતરમાં જોડાણ કર્યું છે એને બદલે તમારે એને સમતુલ્ય એક જ કેપેસિટર મૂકવો છે. તો એ સમતુલ્ય કેપેસિટન્સ ધારો કે C છે, બરાબર. તો આપણે પાછી આકૃતિ દોરી કે આ બેને બદલે મેં એક જ કેપેસિટર લીધો, બરાબર, કે જેનું કેપેસિટન્સ કેટલું છે? C, બરાબર. હવે અહીંયા બેટરીમાંથી તમે કુલ કેટલો વોલ્ટેજ આપ્યો? એ વોલ્ટેજ આપ્યો V જેટલો વોલ્ટેજ આપ્યો, બરાબર. તો એ V જેટલો વોલ્ટેજ શું થશે? +Q - Q. અહીંયા વિદ્યુતભાર વહેંચાશે, બરાબર. એટલે શું થશે? C = Q/V, બરાબર. વિદ્યાર્થી તમે સમજ પડી ને કે અહીંયા બેટરીમાંથી જે Q જેટલો વિદ્યુતભાર નીકળ્યો ત્યાં હવે અહીંયા જ આવવાનો છે, એટલે +Q - Q. એટલે શું થશે? C = Q/V, એટલે કે Q = CV થશે. સમીકરણ 1 અને 2 ને સરખાવો. સમીકરણ 1 અને 2 ને સરખાવશો તમને શું મળશે? CV = C1V + C2V, બરાબર. V અને V ને કટ કરો તો તમારો જવાબ આવ્યો C = C1 + C2. વિદ્યાર્થી મિત્રો જેમ આપણે બે કેપેસિટરનું સમાંતર જોડાણ જોયું તે પ્રમાણે અત્યારે હવે આપણે બીજું શું કરીએ? n કેપેસિટરનું સમાંતર જોડાણનું વ્યાપક સૂત્ર મેળવવાનો પ્રયત્ન કરીએ, બરાબર. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા C1 C2 બરાબર અપ ટુ Cn આવા બહુ બધા કેપેસિટર જોડેલા છે. આ ડોટ બતાવે છે કે અહીંયા બહુ બધા કેપેસિટર છે, બરાબર. એનું સમાંતરમાં તમે જોડાણ કરેલું છે અને આ સમાંતરમાં જોડાણ એટલે શું? બધી પ્લેટના છેડાઓ બેટરીના એક ટર્મિનલ સાથે, બીજી બાજુના છેડા બધા બેટરીના બીજા ટર્મિનલ સાથે. એટલે અહીંયા V વોલ્ટ છે. ફરીથી શું કે આ સમાંતરમાં જોડાણ એટલે શું થશે? આના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત V હોય તો અહીંયા પણ કેટલો હશે? V જ. અહીંયા પણ કેટલો હશે? V. અને અહીંયા પણ કેટલો હશે? V જેટલો જ હશે, બરાબર. પણ શું થશે વિદ્યાર્થી મિત્રો કહું તે પ્રમાણે કે અહીંયા શું થશે? વિદ્યુતભાર કેપેસિટર C1 હશે તો એના પરનો વિદ્યુતભાર હશે Q1 - Q1. C2 કેપેસિટર પર Q2 - Q2. એમ કરતાં Cn
કેપેસિટન્સ ધરાવતો કેપેસિટર પર વિદ્યુતભારની એનર્જી કેટલી થઈ? ક્યુએન ઇન્ટુ નાની આ બાજુ થશે કેપેસિટર પર માઇનસ ક્યુએન, બરાબર છે. એટલે કે બેટરીમાંથી જે કુલ ક્યુ જેટલો વિદ્યુતભાર નીકળ્યો તે કેવી રીતે વહેંચાયો? Q1 વત્તા Q2 વત્તા Q3 અપ ટુ ક્યુએન. એટલે વિદ્યાર્થી મિત્રો મેં લખ્યું અહીંયા જો કે Q ઇઝ ઇક્વલ ટુ શું થાય? Q1 વત્તા Q2 અપ ટુ ક્યુએન, બરાબર. મને ખબર જ છે કે Q1 એટલે શું થાય? C1 ઇન્ટુ V, Q2 એટલે C2 ઇન્ટુ V અપ ટુ Q1 ઇઝ ઇક્વલ ટુ CN ઇન્ટુ V. એટલે લખીએ આપણે Q1 માટે C1 ઇન્ટુ V વત્તા C2 ઇન્ટુ V અપ ટુ CN ઇન્ટુ V. હવે આ બધા કેપેસિટરને બદલે મારે એક સમતુલ્ય કેપેસિટર અહીંયા મૂકવો છે, તો એ ધારો કે મૂકો એ સમતુલ્ય કેપેસિટર C, બરાબર. અને એની સાથે બેટરીનું જોડાણ કર્યું. આવું કરવાથી શું થશે? અહીંયાથી બેટરીમાંથી જેટલો બી વિદ્યુતભાર નીકળ્યો છે ક્યુ જેટલો એ બધો અહીંયા પ્લસ ક્યુ માઇનસ ક્યુ જમા થવાનો છે અહીંયા. એટલે કે ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? ક્યુ ઇઝ ઇક્વલ ટુ CV, બરાબર. સમીકરણ 1 અને 2ની ફરીથી સરખામણી કરો, બરાબર. તો શું? CV ઇઝ ઇક્વલ ટુ C1V પ્લસ C2V અપ ટુ CNV, બરાબર. વીને તમે કેન્સલ કરો એટલે તમારો જવાબ શું આવશે? C ઇઝ ઇક્વલ ટુ C1 વત્તા C2 અપ ટુ CN. વિદ્યાર્થી મિત્રો શું ખબર પડે છે? જો સમજી લેજો બરાબર. શ્રેણી જોડાણમાં 1/C ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 અપ ટુ 1/CN આવતું હતું. અને તે સમયે આપણે એવું કર્યું કે શ્રેણી જોડાણ વખતે જેટલા બી કેપેસિટર તમે જોડેલા છે એમાંથી સૌથી ઓછું જેનું મૂલ્ય છે એના કરતાં બી સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય ઓછું આવે. અહીંયા જરાક અલગ નીકળે. વિદ્યાર્થી મિત્રો જો શું થાય છે? C ઇઝ ઇક્વલ ટુ C1 વત્તા C2 અપ ટુ CN. આ કોનું સૂત્ર છે? તમે જ્યારે કેપેસિટરને સમાંતરમાં જોડેલા છે ત્યારે સૂત્ર છે, બરાબર. તો અહીંયા કેપેસિટન્સનું મૂલ્ય શું આવશે? તો તમે જેટલા પણ કેપેસિટર જોડેલા છે એ કેપેસિટરમાં જે કેપેસિટન્સનું મૂલ્ય સૌથી વધુ હશે એના કરતાં પણ ઘણું વધારે કોણ ધરાવે? અસરકારક કેપેસિટર, એટલે કે સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય આવે. એટલે કે સમાંતર જોડાણમાં કેપેસિટર સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય કેપેસિટર જોડાણમાં જે સૌથી વધારે મૂલ્યનો કેપેસિટર હોય એના કરતાં પણ એનું મૂલ્ય વધારે આવે. મારી વાત સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો? હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે કેપેસિટરના શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ માટેના આપણે જે સૂત્ર મેળવા અને જે વાત કરી એને સમજવાનો પ્રયત્ન કરીએ આ ઉદાહરણ દ્વારા. જો કે 3 માઇક્રોફેરેડના 3 કેપેસિટરને તમે સમાંતરમાં જોડો કે શ્રેણીમાં જોડો તો મળતા કેપેસિટન્સનું મૂલ્ય શોધો, બરાબર. તો આપણે પહેલાં શ્રેણી જોડાણની વાત કરીએ કે ધારો કે આ 3 માઇક્રોફેરેડના 3 કેપેસિટર છે એને તમે શ્રેણીમાં જોડા તો શ્રેણી જોડાણ માટે સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર શું આવશે? 1/C ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. એટલે કે 1/C ઇઝ ઇક્વલ ટુ શું આવે? 1/3 વત્તા 1/3 વત્તા 1/3, બરાબર. 3 માઇક્રોફેરેડનું કેપેસિટન્સ છે ને આ બધા, એટલે બરાબર. એટલે કે 1/C ઇઝ ઇક્વલ ટુ શું? છેદ સરખા એટલે અંશનો સરવાળો એટલે 1 + 1 + 1 એટલે 3/3. એટલે તમને જવાબ મળશે 1/C ઇઝ ઇક્વલ ટુ 1. એટલે એનો વ્યસ્ત કરો તો C ઇઝ ઇક્વલ ટુ પાછું શું આવશે? 1 જ આવવાનું છે, માઇક્રોફેરેડે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો જોયું મેં તમને શું કર્યું કે તમારા કેપેસિટરમાં તમારા કેપેસિટન્સમાં જે સૌથી ઓછો અહીંયા તો શું થાય છે કે 3 માઇક્રોફેરેડના બધા કેપેસિટર છે, પણ એટલું તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે અહીંયા ગમે તે મૂલ્યના તમે કેપેસિટર લો પણ એમાં જે સૌથી ઓછા મૂલ્યનું કેપેસિટર હોય ને એના કરતાં બી સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય ઓછું આવે. જો અહીંયા જે તમે 3 માઇક્રોફેરેડ 3 માઇક્રોફેરેડ 3 માઇક્રોફેરેડ 3 લીધા તો એનું સમતુલ્ય કેપેસિટન્સ એના કરતાં પણ ઓછું થઈ ગયું, એટલે કે C ઇઝ ઇક્વલ ટુ 1 માઇક્રોફેરેડ થઈ ગયું. શ્રેણી જોડાણ કરો તો અને સમાંતર જોડાણ કરો તો શું થાય? તમને ખબર છે સમાંતર જોડાણ માટે શું સૂત્ર છે? C ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2 પ્લસ C3, એટલે કે 3 + 3 + 3 દેટ મીન્સ 9 માઇક્રોફેરેડે, બરાબર. એટલે કે તમે જે જોડ્યા છે એમાં કેપેસિટરમાં સૌથી વધારે મૂલ્ય ધરાવતું કેપેસિટર હોય એના કરતાં પણ એનું મૂલ્ય વધારે આવે. તમે બીજા પણ ઉદાહરણ લઈને જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. આને ફેરવીને તમે જોઈ શકો કે આને 1 2 3 લઈને જુઓ, બરાબર. તો તમારો જવાબ શું આવે છે તમે જાતે કરીને જોજો, તમને વધારે આઈડિયા આવશે, બરાબર છે.